નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો ટોપિક ભણવાના છીએ કાર્બનિક રસાયણ વિજ્ઞાન, ઓર્ગેનિક કેમિસ્ટ્રી. ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે ને વિદ્યાર્થી મિત્રો, એ રસાયણ વિજ્ઞાનનો એક પાયો ગણાય. ઓર્ગેનિક કેમિસ્ટ્રી તો એક મોટો દરિયો છે. તમે વર્ષો સુધી અભ્યાસ કરો ને તો પણ તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં સંપૂર્ણ છો એવું તમે ન કહી શકો. તો એના માટે આપણે 11-12 સાયન્સમાં થોડું ઘણું જે કામ લાગે આપણે જ્યારે એડમિશન લઈએ અથવા જ્યારે 11-12 સાયન્સમાં અભ્યાસ કરવાની શરૂઆત કરીએ, તો એવા સમયે આપણને થોડી હેલ્પ થાય એ હેતુસર આપણે આ ફાઉન્ડેશન કોર્સમાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ટોપિક લઈએ છીએ. બરાબર. હવે આપણને પહેલો પ્રશ્ન દરેક વિદ્યાર્થીઓને એવો થાય છે કે આ ઓર્ગેનિક શું છે સર? એવો સવાલ થવો પણ જોઈએ ને. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એકદમ સાદી ભાષામાં કહું છું કે જે સંયોજનમાં કાર્બન અને હાઇડ્રોજન તત્વો આવેલા હોય તો તેવા સંયોજનને કાર્બનિક સંયોજન કહેવાય. આવેલા હોય તો એવું કોઈ પણ કમ્પાઉન્ડ હોય તો એ કમ્પાઉન્ડને કાર્બનિક સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને આ કાર્બનિક સંયોજનનો અભ્યાસ રસાયણ વિજ્ઞાનની જે બ્રાન્ચમાં કરવામાં આવે છે એ બ્રાન્ચને ઓર્ગેનિક કેમિસ્ટ્રી કહેવાય. બરાબર. હું તમને જાણીતા ઉદાહરણ તમને સમજાવું એટલે તમને આઈડિયા આવશે. 10th સ્ટાન્ડર્ડમાં તમે મિથેન ભણી ગયા હશો, તો આમાં કાર્બન હાઇડ્રોજન છે, તો ઇટ ઇઝ ઓર્ગેનિક કેમિસ્ટ્રી. બરાબર. પછી દાખલા તરીકે તમે ઇથેન ભણી ગયા હશો. આ આપણી પાસે મિથેન છે અને આ આપણી પાસે ઇથેન છે, તો આ બંને કાર્બનિક સંયોજન છે. અને વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે કાર્બન હાઇડ્રોજન જ હોય, એની સાથે બીજું કોઈ પણ તત્વ ચાલે. બરાબર. ફોર એક્ઝામ્પલ, હું મિથાઇલ ક્લોરાઇડ આવું લખું. બરાબર. મિથાઇલ ક્લોરાઇડ, તો આ સંયોજનમાં કાર્બન ને હાઇડ્રોજન તો છે જ, સાથે ક્લોરીન પણ છે, તો એને કાર્બનિક સંયોજન જ કહેવાય. બરાબર. પણ ધારો કે જો હું CO2 લખું તો વિદ્યાર્થી મિત્રો, આ સંયોજન એ ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી છે, ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, કાર્બનિક સંયોજન નથી. કાર્બનિક સંયોજનમાં કાર્બન હાઇડ્રોજન કમ્પલસરી છે. કાર્બન હાઇડ્રોજન જો ન હોય તો એ સંયોજનને આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં ઉમેરતા નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આ મેં તમને કાર્બનિક રસાયણ વિજ્ઞાન વિશે વાત કરી. હવે કાર્બનિક રસાયણ વિજ્ઞાનનો ઉદ્ભવ કેવી રીતે થયો, બરાબર, એ બધી ચર્ચા આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં સૌથી પહેલા જે કમ્પાઉન્ડો શોધાણા ને એ એમોનિયમ સાયનેટમાંથી યુરિયા શોધાયેલો. અને પછી વિદ્યાર્થી મિત્રો, એમાં કાર્બનિક સંયોજનની એક આખી શ્રેણી બની અને એ શ્રેણીમાં પહેલું આવ્યું આલ્કેન. તમે 10th સ્ટાન્ડર્ડમાં વસ્તુ ભણી ગયા જ છો. બરાબર વિદ્યાર્થી મિત્રો. આલ્કેન સંયોજનો. બરાબર. હવે આલ્કેન સંયોજનો કોને કહેવામાં આવે? તો હું એમ કહું છું કે જે કાર્બનિક સંયોજનમાં કાર્બન વચ્ચે માત્ર એકલ બંધ જ હોય તો તેવા જેટલા પણ સંયોજનો છે એ સંયોજનોને આલ્કેન કહે છે. બરાબર. કાર્બન વચ્ચે માત્ર એકલ બંધ હોવો જોઈએ. બરાબર. બીજી વાત કે તમને મેં લાસ્ટ લેક્ચરમાં જ શીખવાડેલું કે કાર્બનની જે ઇલેક્ટ્રોન રચના છે એ ઇલેક્ટ્રોન રચના શું હતી? 1s2 2s2
H2P2 આ એની છેલ્લી કક્ષાઓ હતી. જો આ કક્ષક નથી બોલતો, કક્ષાઓ. કક્ષક તો P કહેવાય, કક્ષા એટલે 2 નંબરની કક્ષા, n બરાબર 2 કહેવાય. તો એમાં 4 ઇલેક્ટ્રોન છે. છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો એવા સમયે એ 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ને પોતાનું અષ્ટક પૂર્ણ કરે. જો ગુમાવતો પણ નથી ને મેળવતો પણ નથી, ભાગીદારી કરે છે એટલે અષ્ટક પૂર્ણ કરે. અને એટલા માટે કાર્બન વધુમાં વધુ 4 બંધ બનાવી શકે, વધુમાં વધુ 4 બંધ બનાવે. આ તમારે બરાબર સમજવાનું. કોઈ પણ કાર્બન હોય એની આજુબાજુ વધુમાં વધુ 4 બંધ હોય. 4 થી ઓછા હોઈ શકે પણ 4 થી ઓછા પણ ન હોય, 4 જ બંધ, વધુમાં વધુ 4 બંધ બનાવે. બરાબર? કાર્બન વધુમાં વધુ કેટલા બંધ બનાવે? 4 થી ઓછા સંયોજન બંધ બનાવે છે, પણ એની પાસે સાથે એનું પાછું અબંધકારક ઇલેક્ટ્રોન, એ બધું પાછું ડિટેલમાં આવશે. પણ અત્યારે તમારે બેઝિક ફંડામેન્ટલ માટે આ યાદ રાખવાનું છે. ક્લિયર? તો આ મેં આલ્કેન વિશે સમજાવ્યું. હજી આલ્કેનને ઓળખવાની બીજી પદ્ધતિ છે કે એનો જે નામ હોય ને વિદ્યાર્થી મિત્રો, એ નામની પાછળ n પ્રત્યય લાગે. શું લાગે? n પ્રત્યય. મીથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, તો એ બધાને આલ્કેન કહેવાય. ક્લિયર? ઓકે? તો આ એક આલ્કેન સંયોજનો વિશે મેં તમને સમજાવ્યું છે. બરાબર? ચાલો, હવે બીજી વાત કરવાનો છું, અને એ વાત કરીશું આલ્કીન વિશે. તો એમાં શું લખાય કે જે કાર્બનિક સંયોજનમાં ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય, તો તેવા સંયોજનને આલ્કીન કહે છે. શું કહે છે? આલ્કીન. ઓછામાં ઓછો એક દ્વિબંધ જોઈએ. બરાબર? તો એને આલ્કીન સંયોજન તરીકે ઓળખવામાં આવે. અને એના નામની પાછળ ઈન લાગે. દરેક વિદ્યાર્થીઓએ આ વસ્તુ સમજવી પડશે. એના નામની પાછળ શું લાગશે? ઈન લાગશે. ઇથિન, પ્રોપીન, બ્યુટીન. એની પછી આપણે જવાનું છે આલ્કાઇન. તો આલ્કાઇનની વ્યાખ્યા શું હશે, અથવા કોને કહેવાય આલ્કાઇન? તો લખાય, જે કાર્બનિક સંયોજનમાં ઓછામાં ઓછો એક ત્રિબંધ હોય, ઓછામાં ઓછો એક ત્રિબંધ હોય, તો તેવા સંયોજનને આલ્કાઇન કહે છે. અને એમાં નામની પાછળ શું લાગશે? આઈ. તો આ મેં તમને સમજાવ્યું આલ્કેન, આલ્કીન ને આલ્કાઇન. આજના લેક્ચરમાં આટલામાં જ આપણે કામ કરવાનું છે. ક્લિયર? ચાલો, હવે આપણે આ આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનનું નામકરણ કરીશું. તો નામકરણ કરવા માટે તમારે પહેલાં શું યાદ રાખવાનું સમજો. કાર્બનની સંખ્યા 1 હોય, કાર્બનની સંખ્યા 2 આવે, પછી 3, પછી 4, પછી 5, એવી રીતના 10 સુધીના કાર્બન તમારે યાદ રાખવાના આવશે. 10થી વધારે એ પછી જ્યારે રેગ્યુલર સિલેબસ શરૂ થશે ત્યારે એની માહિતી આપવામાં આવશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે જોવાનું તમારે એ છે કે કાર્બન 1 હોય તો એનું શું નામ, 2 હોય તો એનું શું નામ, બરાબર, 3 હોય તો એનું શું નામ, બરાબર, એ બધું તમારે યાદ રાખવાનું છે. તો એક કાર્બન હોય ને વિદ્યાર્થી મિત્રો, એને મિથ કહેવાય. 2 હોય ને તો ઇથ કહેવાય. 3 હોય ને તો એને પ્રોપ કહેવાય.
4 હોય ને તો એને બ્યુટ કહેવાય, 5 હોય ને તો એને પેન્ટ કહેવાય, 6 હોય ને તો એને હેગ્સ કહેવાય, 7 હોય ને તો એને હેપ્ટ કહેવાય, 8 હોય ને તો એને ઓક્ટ કહેવાય, અને 9 હોય ને તો એને નોન કહેવાય, 10 હોય ને તો એને ડીક કહેવાય. શબ્દ અધૂરો છે. આમાં હવે હું કોઈ પ્રત્યય નાખીશ. બરાબર, ચાલો હવે એના માટે આપણે કોષ્ટક તૈયાર કરીએ. બરાબર ને, તો અહીંયા લખી દઉં છું પહેલું આલ્કેન, પછી લખી દઉં છું આલ્કિન, પછી લખીએ છીએ આલ્કાઇન. ચાલો રેડી. હવે આલ્કેનમાં મેં હમણાં જ કીધું બરાબર કે શું લખાશે, એન, ઇન અને આઇન. આલ્કેન, આલ્કિન ને આલ્કાઇન. ચાલો, કાર્બન 1, કાર્બન 2, કાર્બન 3, કાર્બન 4, કાર્બન 5, કાર્બન 6, કાર્બન 7, કાર્બન 8, કાર્બન 9 અને પછી કાર્બન 10, 10 સુધીના છે. હવે આલ્કેનમાં એક કાર્બન છે બરાબર, એની આજુબાજુ 4 બંધ હોય ને તો 4 હાઇડ્રોજન લખવાના, CH4. એક કાર્બનને મીથ કહેવાય અને લખાય મિથેન. બરાબર, ચાલો. કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ જોઈએ, તો એક કાર્બન હોય તો કોઈ દ્વિબંધ આવવાનો જ નથી. બરાબર, એટલે આલ્કિન અને આલ્કાઇન ન મળે. ચાલો, હવે શું કરવાનું? હવે તમારે એક એક કાર્બન વધારતો જવાનો અને 2 હાઇડ્રોજન વધારતા જવાના, C2H6. બરાબર, આને કહેવામાં આવે ઇથેન. પછી લખાય C3H8, આને કહેવામાં આવે પ્રોપ અને એન, પ્રોપેન. બરાબર, C3H8. C5H12, નામ લખાશે પેન્ટેન. C6H14, નામ લખાશે હેક્ઝેન. પછી C7H16, નામ લખાશે હેપ્ટ અને એન, હેપ્ટેન. C8H18, નામ લખાશે ઓક્ટેન. C9 અને H20, નામ લખાશે નોનેન. પછી 10 હોય તો C10, C10 અને H22, ડેકેન અથવા ડીકેન. આ આલ્કેનની શ્રેણી છે. હવે આલ્કિનમાં શું કરવાનું? તો કે આ હાઇડ્રોજન છે આલ્કેનમાંથી, એમાંથી 2 હાઇડ્રોજન ઓછા કરવાના. C2H4, ઇથેનનું ઇથિન. બરાબર, હજી 2 હાઇડ્રોજન અહીંથી ઓછા કરો, C3H6, પ્રોપીન. એવી રીતના C4H8, બ્યુટીન. C5H10, પેન્ટીન, કેન્ટીન નહીં. C6H12, હેક્ઝિન. C7H14, હેપ્ટીન. C8H16, નોનિન. હવે આમાં અંદર કેવું આવે છે એ તો બધું ડિટેલમાં છે, એ તો આપણે ફાઉન્ડેશનમાં નથી કરતા, આપણે તો ખાલી સિમ્પલ વાત. હવે એવી રીતના ઇથેનમાંથી અહીંયા ઇથિન છે, ઇથિનમાંથી 2 હાઇડ્રોજન કાઢી નાખો, C2H2, આઈન લગાડવાનું, ઇથાઇન. C3H4,
નામ આવશે પ્રોપાઇન. એવી રીતના બ્યુટાઇન, પેન્ટાઇન બબે હાઇડ્રોજન ઓછા કરતા જાઓ. આ તમારું હોમવર્ક છે, બરાબર. તો આ આલ્કેન, આલ્કિન ને આલ્કાઇન શ્રેણી સમજાવી છે, બરાબર. હવે મારે તમને આજે શીખવાડવાનું છે, આમાં સિગ્મા બંધ અને પાઈ બંધ ગણતા શીખવાડવાનું છે, બરાબર. તો અહીંયા હું એક હેડિંગ લખી દઉં છું અને એ હેડિંગ છે કાર્બનિક સંયોજનમાં સિગ્મા બંધ અને પાઈ બંધની ગણતરી. સિગ્મા બંધ અને પાઈ બંધની ગણતરી, બરાબર. હવે તમને એવો પ્રશ્ન થશે કે સર આ સિગ્મા બંધ અને પાઈ બંધ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, સિગ્મા બંધ એ બે પરમાણુ વચ્ચેનો એક બંધ છે અને પાઈબંધ પણ એ પ્રકારની જ છે, પણ પાઈબંધ નિર્બળ હોય અને સિગ્મા બંધ પ્રબળ હોય. હવે એ બંધ સિગ્મા શું કામ છે, પાઈ શું કામ છે, એ બધી ચર્ચા આપણે જ્યારે સિલેબસ શરૂ થશે ત્યારે કરીશું. અત્યારે ખાલી તમને હું સમજાવું છું. હવે મેં તમને એવું કીધું કે CH4માં સિગ્મા બંધ અને પાઈ બંધ કેટલા, તો તમારે શું કરવાનું એવું પાસે એક ઇલેક્ટ્રોન હોય એટલે એક જ બંધ બનાવવાની કેપેસિટી ધરાવે. ક્લિયર? એટલે કાર્બન અને હાઇડ્રોજનમાં આપણે સિગ્મા બંધ ગણવાય ને તો જો આમ વચ્ચે આમ કાર્બન લખવાનું, એની બાજુ હાઇડ્રોજન 1, હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 3, હાઇડ્રોજન 4, આવું લખ્યું. આ લખાઈ જાય ને એટલે એકલ બંધ હોય ને એ બધા સિગ્મા બંધ હોય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ 1 સિગ્મા બંધ, આ 2, આ 3 અને 4, એટલે 4 સિગ્મા બંધ, બરાબર. 4 સિગ્મા બંધ અને 0 પાઈબંધ. પાઈબંધ આમાં છે જ નહીં, એ તો હું તમને શીખવાડીશ ક્યારે પાઈબંધ ગણવો, ક્યારે પાઈબંધ ન ગણવો, ક્યારે પાઈબંધ આવે, ક્યારે પાઈબંધ ન આવે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો, હવે હું તમને આવું કંઈક સ્ટ્રક્ચર આપી દઉં. ચાલો, કે CH3CH3, પછી એવું આપી દઉં કે C2H4, પછી એવું પણ આપી દઉં C3H4, આવું પણ હોય. હવે આમાં સિગ્મા બંધ અને પાઈ બંધ ગણવા છે. ચાલો, કેવી રીતે કેલ્ક્યુલેશન કરવી? તો પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે આલ્કેન છે, આલ્કિન છે કે આલ્કાઇન છે, તો જ આવડે, નકર ના આવડે. થઈ જશે. ચાલો, કાર્બન કેટલા છે? 2 અને હાઇડ્રોજન કેટલા છે? 6. C2H6, તો આ કેવું કમ્પાઉન્ડ કહેવાય? આલ્કેન. કાર્બન જેટલા હોય એનાથી બમણા +2 હોય ને તો એ આલ્કેન કહેવાય, બરાબર. કાર્બનની સંખ્યા કરતાં યાદ રાખજો, બમણામાંથી 2 ઓછા, તો 3ના બમણા 6 થાય, તો એનાથી 2 ઓછા 4 એટલે આલ્કાઇન. તો આ ઓળખવાની રીત છે. જેટલા કાર્બન હોય એટલા જ હાઇડ્રોજન હોય તો આલ્કિન, જેટલા કાર્બન હોય બરાબર, સોરી, જેટલા કાર્બન હોય અને એના બમણા હાઇડ્રોજન હોય તો આલ્કિન, કાર્બનના બમણાથી +2 હોય તો આલ્કેન અને -2 હોય તો આલ્કાઇન, બરાબર. ચાલો, તો હવે તમને ખબર છે કે આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ જ હોય, તો કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ દોરો. અને મેં તમને હમણાં પણ કીધું કે કાર્બન વધુમાં વધુ 4 બંધ બનાવે, તો 1, 2, પછી 3, અહીંયા 4, આ 5 અને 6 ગણી લ્યો. કાર્બનની આજુબાજુ 4 બંધ જ હશે, 1, 2, 3, 4, 1, 2, 3, 4. તો એ બંધ ગણો તમે, કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ, તો કેટલા સિગ્મા બંધ થશે? 1, 2, 3, 4, 5, 6 ને 7, બરાબર. એટલે અહીંયા આપણે આન્સરમાં શું લખીશું? સિગ્મા બંધ બરાબર 3 ને 3 6 ને 1 7. પાઈબંધ બરાબર 0. એકદમ સિમ્પલ છે. ચાલો, આલ્કિન
તો તમને ખબર જ છે કે કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક દ્વિબંધ હોય, તો આ એક દ્વિબંધ દર્શાવ્યો. હવે તમને એ પણ ખબર છે કે કાર્બન વધુમાં વધુ 4 બંધ બનાવે, તો આ કાર્બને વિદ્યાર્થી મિત્રો 2 બંધ તો બનાવી દીધા છે. તો હવે એને બાકી કેટલા બચ્યા? 2 બંધ. તો 2 બંધ, 1 અને 2 થઈ ગયા 4. હવે આ કાર્બને 2 બંધ બનાવ્યા છે, તો બાકી કેટલા? થી મેળ પડશે નહીં. હવે શું કરવાનું કે કાર્બન હાઇડ્રોજન વચ્ચે જે બંધ હોય એને સિગ્મા બંધ જ આપી દેવાના, એ સિગ્મા જ હોય. હવે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ શું છે, તો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ એટલે 2 બંધ હોય, એમાંથી કોઈ પણ એક બંધ સિગ્મા અને કોઈ પણ એક બંધ પાઈ. એવું નથી કે ઉપરવાળો પાઈ નીચેવાળો સિગ્મા, એવું નહીં. તમે ઉપરવાળાને પાઈ કહો તો નીચેવાળાને સિગ્મા કહો, બરાબર. નીચેવાળાને પાઈ કહો તો ઉપરવાળાને સિગ્મા કહો, પણ બેમાંથી કોઈ પણ એક સિગ્મા ને એક પાઈ, આ ફિક્સ, બરાબર. ચાલો, તો પાઈ સિગ્મા બંધની સંખ્યા ગણી લઈએ તો 1 2 3 4 ને 5, 5 સિગ્મા બંધ. અને પાઈ બંધની સંખ્યા તમે ગણી લ્યો તો કેટલી આવશે? 1, બરાબર. આ તમે જેટલી પ્રેક્ટિસ કરશો ને, બરાબર, એટલી તમને વધારે સમજ પડશે, બરાબર. ચાલો, હવે આલ્કાઇન. તો આલ્કાઇનમાં જુઓ, મેં થોડુંક અઘરું સ્ટ્રક્ચર મૂક્યું છે. શું કામ? ચાલો, કેટલા કાર્બન છે? તો કે 3 કાર્બન છે. તો પહેલાં 3 કાર્બન આપણે દર્શાવીએ, 1 2 અને 3, બરાબર. 3 કાર્બન આપણે અહીંયા શું કર્યા છે? દર્શાવ્યા છે, બરાબર. ચાલો, સિંગલ બંધ હમણાં નથી દર્શાવતો, પછી તમને સમજાવું. ક્લિયર? ચાલો જો, હવે આલ્કાઇનની વ્યાખ્યામાં મેં શું કીધેલું કે કાર્બન કાર્બન વચ્ચે ઓછામાં ઓછો એક ત્રિબંધ હોય, તો તમે આ બેમાંથી કોઈ પણ જગ્યાએ ત્રિબંધ એટલે ટ્રિપલ બંધ દર્શાવી દો. ચાલો, પછી બાકીનો કાર્બન હોય ને ત્યાં સિંગલ બંધ જ આવે. સર આ બાજુ દર્શાવીએ કે આ બાજુ, એ તમે ગમે ત્યાં દર્શાવો ચાલે, બરાબર, એ કોઈ પ્રશ્ન નથી. પણ મગજમાં રાખવાનું કાર્બન વધુમાં વધુ આવવાનો નથી. તો બાકી બચ્યા કાર્બનનું વિચારવાનું. તો આ કાર્બન છે અહીંયા જે હું લખું છું, એને 3 બંધ બનાવ્યા, તો હજી 1 બંધ ઘટે ને, 4 બનાવવાના, તો 1 હાઇડ્રોજન. હવે આ છેલ્લો કાર્બન જુઓ તમે, તો એની પાસે એક જ બંધ છે, હજી 3 બંધ ઘટે, તો હાઇડ્રોજન 1, હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 3. તો હાઇડ્રોજન ટોટલ 4 થઈ ગયા, તમે જોઈ લો, બરાબર. તમે જ્યારે હાઇડ્રોજનની સંખ્યા ફિલઅપ કરો ને ત્યારે અણુસૂત્ર પર નજર નહીં કરતા, બરાબર. અણુસૂત્રમાં જો સંખ્યા વધી જાય તમારી બંધારણ કરતાં, તો તમારે સમજી લેવાનું કે તમે ક્યાંક ભૂલ કરી છે. કા અણુસૂત્રમાં ભૂલ હોય વિદ્યાર્થી મિત્રો, અને કા ભૂલ હશે તમારા સ્ટ્રક્ચરમાં. ઓકે, ચાલો. કાર્બન હાઇડ્રોજન બંધ તો સિગ્મા છે, એટલે સિગ્મા 1, સિગ્મા 2, સિગ્મા 3, સિગ્મા 4. કાર્બન કાર્બન સિંગલ બંધ એટલે એ સિગ્મા જ હોય, તો એ 5. ચલો, 5 સિગ્મા બંધ તો ઓલરેડી કમ્પ્લીટ છે. હવે વાત છે પાઈ બંધની. તો વિદ્યાર્થી મિત્રો 3 બંધ હોય ને, 3 બંધ, ટ્રિપલ બંધ એક સાથે, તો એમાં 2 પાઈ બંધ હોય, અને એમાં ઉપર નીચેનો પાઈ બંધ ને વચ્ચેવાળો સિગ્મા, આ ફિક્સ. 3 ત્રિબંધ હોય, ત્રિબંધ, કાર્બન પાસે ત્રિબંધ હોય તો 2 પાઈ બંધ હોય, 1 સિગ્મા હોય, ને ડબલ બંધ હોય તો 1 પાઈ હોય ને 1 સિગ્મા હોય. તો હવે 1 2 3 4 5 અને 6, તો સિગ્મા બંધ બરાબર 6 આવશે, અને પાઈબંધ બરાબર કેટલા આવશે? 2. તો આ ગણવાની રીત છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર? ઓકે. હવે હું તમને જાત જાતના બંધારણો આપું છું, તમારે મને એના સંખ્યા કહેવાની છે. તમારે શું કરવાનું, હું અહીંયા સ્ટ્રક્ચર લખીશ, અને પછી તમારે વિડીયો પોઝ કરવાનો, અને તમારી જાતે જ પ્રેક્ટિસ કરવાની, અને જોવાનું આપણો જવાબ સાચો છે કે ખોટો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો, પહેલાં જોવાનું કે આલ્કેન છે, આલ્કિન છે કે આલ્કાઇન છે. ઓકે, ચાલો. તો જો કાર્બન 1 2 3 અને 4 એટલે C4, હાઇડ્રોજન 3 ને 2 5 ને 5 10 એટલે હાઇડ્રોજન 10. 4 ના બમણા 8 + 2 બરાબર
એટલે કયું કમ્પાઉન્ડ હશે? આલ્કેન. ક્લિયર? આલ્કેનમાં તો પાઈબંધ આવે જ નહીં, આલ્કિનમાં આલ્કાઇનમાં જ આવે. તો હવે આપણે પાઈબંધ નથી ગણતા, સિગ્મા બંધ ગણીએ. તો કાર્બન 1, 2, 3 અને 4. ક્લિયર? ઓકે. ચાલો, હાઇડ્રોજન 1, 2, 3. આ કાર્બનના 4 બંધ થઈ ગયા. આ કાર્બનના 1 અને 2, હજી 2 બંધ ઘટે. એની બાજુના કાર્બનમાં પણ 2 બંધ ઘટે. એની બાજુના કાર્બનમાં 3 બંધ ઘટે. તો આ 3. હવે હાઇડ્રોજન ગણી જુઓ, 10 થઈ ગયા. 3 ને 2 5 ને 2 7 ને 3 10. હવે સિગ્મા બંધની સંખ્યા તમને ગણતા આવડવી જોઈએ. ચાલો, સિગ્મા બંધ, પાઈબંધ. પાઈબંધ બરાબર 0. તો સિગ્મા બંધ ગણવા હોય તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. 13 સિગ્મા બંધ છે. 3, 2, 5, 2, 7, 2, 9, 10, 11, 12 ને 13. 13 સિગ્મા બંધ અને 0 પાઈબંધ. 13 સિગ્મા બંધ અને 0 પાઈબંધ. ક્લિયર? ઓકે. એટલે આ જરાક ધ્યાનમાં રાખવાનું છે. તો આ સિગ્મા બંધ અને પાઈબંધની ગણતરી છે. ક્લિયર? હજી આપણે થોડાક એક્ઝામ્પલો પ્રેક્ટિસ કરીએ. હવે થોડાક હું છે ને તમને અઘરા સ્ટ્રક્ચરો આપું. દાખલા તરીકે તમને કોઈ આવું બંધારણ પૂછે, આમાં નથી તમને કંઈ કાર્બન દેખાતા કે નથી તમને કંઈ હાઇડ્રોજન દેખાતા, છતાં પણ તમને સિગ્મા બંધ અને પાઈબંધની સંખ્યા પૂછે. હું આનું નામ તમને કહી દઉં, સાયક્લો. બરાબર? સાયક્લો હેક્ઝેન. બરાબર? હવે એને કેવી રીતના સિગ્મા બંધ ગણવા, તો હું તમને આનું પહેલાં કાર્બન અને હાઇડ્રોજન લખતા શીખું. તમે સમજો, આ પ્રક્રિયા નથી, આ ખાલી એક આનું બંધારણ કેવું છે ને એવું તમને લખતા શીખું. તમારે દરેક પોઈન્ટ છે ને, આ જે પોઈન્ટ જ્યાં ખૂણો જેવું પડે છે એ બધા કાર્બન હોય. બરાબર? કાર્બન આવી રીતના તમારે દર્શાવી દેવાય. તમને બંધારણ જોઈને એક વસ્તુ ખબર પડશે કે આમાં કોઈ પાઈબંધ નહીં આવે. બરાબર ને? કોઈ પાઈબંધ નહીં આવે. ક્લિયર? કાર્બન પાસે 2 બંધ છે તો 2 હાઇડ્રોજન ઘટે. અહીંયા પણ 2 બંધ છે, 2 હાઇડ્રોજન ઘટે. અહીંયા પણ 2 બંધ છે, 2 હાઇડ્રોજન ઘટે. તો એવી રીતના ઈચ કાર્બન, દરેક કાર્બન પાસે 2 બંધ ઘટે છે, તો 2 હાઇડ્રોજન એડ કરવાના. હવે તો મને એવું લાગે છે કે તમને સમજાતું હશે ને આવડતું પણ હશે ને સિગ્મા બંધ. હવે તો ગણાઈ જાય ને. તો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 અને 18. બરાબર? તો નંબર્સ ઓફ સિગ્મા બંધ ઇઝ ઇક્વલ ટુ 18. નંબર્સ ઓફ પાઈબંધ ઇઝ ઇક્વલ ટુ 0. થઈ ગયું? બરાબર છે? ઓકે. બરાબર? તો આ સિગ્મા બંધ 18 છે અને પાઈબંધ 0 છે. બહુ સિમ્પલ છે, બહુ મજા આવે આ સ્ટ્રક્ચરો દોરવા. ચાલો, હજી આનાથી એક અઘરું આપું. બરાબર? સમજો. દાખલા તરીકે આ ટાઈપનું સ્ટ્રક્ચર છે અને તમને એવું કીધું છે કે એમાં સિગ્મા બંધ અને પાઈબંધ ગણો. વિડીયો પોઝ કરો અને કેલ્ક્યુલેશન કરો. ઓકે? ચાલો, શરૂ કરીએ. મેં કીધું ને દરેક પોઈન્ટ પાસે પેલા કાર્બન લખી દો. બરાબર? આ કાર્બન બધા પોઈન્ટ પાસે, અને અહીંયા આ એક પાઈબંધ. અને મેં સમજાવ્યું એ પ્રમાણે કે દરેક કાર્બન પાસે 2 દરેક કાર્બન પાસે 4 બંધ હોય. તો જેટલા બંધ ઘટતા હોય એટલા હાઇડ્રોજન ગોઠવવાના. બરાબર? હાઇડ્રોજન 1, બે હાઇડ્રોજન. અહીંયા 1, 2 ને 3 એક જ ઘટે. અહીંયા ભૂલ કરશો તમે, 1 હાઇડ્રોજન. એવી જ રીતના અહીંયા પણ 1 હાઇડ્રોજન. ઓકે વિદ્યાર્થી મિત્રો? ચાલો, હવે સિગ્મા બંધ ગણી લો. પહેલાં પાઈબંધ કેટલા દેખાય છે જુઓ તો. પાઈબંધ 1. આ આપણો 1 પાઈબંધ છે. ડબલ બંધ હોય એમાંથી 1 સિગ્મા હોય ને 1 પાઈ હોય.
બરાબર. હવે બાકી બધા સિગ્મા 1 બરાબર, પછી 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. એટલે સિગ્મા બંધની સંખ્યા કેટલી આવશે? 13. ફરીથી ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આ 13. આવી રીતે શોધાય. આઈ હોપ કે તમને બધાને સમજાતું હશે. આનું નામ સાયક્લોપેન્ટીન છે. વિદ્યાર્થી મિત્રો, તમે નામ જાણવાનો પ્રયત્ન હમણાં કરતા નહીં, કેમ કે આ બધા નામ બહુ બધું કેમિસ્ટ્રી શીખશો ને પછી આવડશે, બરાબર. એટલે ત્યારે નામ વિશે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મગજમાં લાવવાનો નથી. અત્યારે માત્ર ને માત્ર સિગ્મા બંધ અને પાઈ બંધની જ સંખ્યા ગણવાની વાત કરવાની છે. ક્લિયર? ચાલો, હજી પણ આપણે 1-2 બંધારણો જોઈએ. ચાલો, આવું બંધારણ છે. આનું નામ છે બેન્ઝીન. શું નામ છે? બેન્ઝીન. ચાલો, તો બેન્ઝીન વિશે આપણે જોઈએ શું છે. તો બેન્ઝીનમાં આવી રીતના મેં તમને કીધું એ પ્રમાણે તમારે 6 કાર્બન જે છે એ દર્શાવવાના. અહીંયા આવી રીતના એક પાઈ બંધ. તો તમે જુઓ, દરેક કાર્બન પાસે 3 બંધ છે, તો એક હાઇડ્રોજન ઘટે, બરાબર. દરેક પાસે 3 બંધ છે, એક બંધ ઘટે એટલે એક હાઇડ્રોજન. ઓકે, ચાલો, નંબર્સ ઓફ સિગ્મા બંધ, નંબર્સ ઓફ પાઈ બંધ આ કેલ્ક્યુલેટ કરવા. કેલ્ક્યુલેટ કરીએ આપણે. 1 2 3, પછી આ 2 બંધ છે એમાંથી એક જ આવે, 4 5 6 7, પછી 8 9 10 11 ને 12. તો સિગ્મા બંધની સંખ્યા કેટલી છે? 12. પાઈ બંધ આ 1 આ 2 અને આ 3. 3 પાઈ બંધ. 12 સિગ્મા બંધ અને 3 પાઈ બંધ. રેડી વિદ્યાર્થી મિત્રો? તમે જો આવું બંધારણ ન દોરો અને જો આવી રીતના બંધારણ દોરો તો તમે કેટલા લખીને આવો? આ 1 સિગ્મા, પછી આ બીજો, પછી આ 3, પછી આ 4, પછી આ 5, પછી આ 6. તમે 6 જ લખીને આવો. 6 હાઇડ્રોજનના ભૂલી જશો. એટલે આ બંધારણ આવું દોરવું પડે. ક્લિયર? ઓકે, બરાબર છે. હવે હું પાછળ કેટલાક બંધારણો દોરું છું. તમારે વિડીયો પોઝ કરી અને પછી એના જવાબો સોલ્વ કરવાના છે. ક્લિયર? ચાલો, આ પ્રશ્ન આપ કે લીએ. ચાલો, માની લ્યો કે બંધારણ આ ટાઈપનું છે. પછી CH3 CH2 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 CH3 આ અંબર છે. ક્લિયર? CH3 C ટ્રિપલ બોન્ડ CH છે. પાંચમું છે, બરાબર, આ ટાઈપનું બંધારણ, બરાબર. છઠ્ઠું છે આ ટાઈપનું બંધારણ. આ ટાઈપનું બંધારણ. થોડું બંધારણમાં ધ્યાન રાખજો, બરાબર. પછી એક બંધારણ છે આ ટાઈપ, પછી એક બંધારણ છે આ ટાઈપ, પછી એક બંધારણ છે CH3 CH2 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 CH3, એક બંધારણ છે આ ટાઈપનું. ઓકે, પછી એક બંધારણ છે આ ટાઈપનું. સોરી, એક આવું છે, બરાબર. ચાલો, 11, પછી 12મું બંધારણ અને એક આવું છે. એક બંધારણ આ ટાઈપનું છે.
ઓકે, કમ્પ્લીટ. થેન્ક યુ.